વેલકમ બેક ટુ માય ચેનલ. તો ગાઈઝ, આ મારું નાનું શું ક્યુટ વિડીયો છે જેમાં હું તમને બતાવીશ કે ગેટ અનરેડી વિથ મી. એટલે આ વિડીયોમાં મારું નાઇટ સ્કિન કેર રૂટીન હશે. તો સ્ટે ટ્યુન્ડ ગાઈઝ એન્ડ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. પહેલાં આપણે સ્ટાર્ટ કરશું ફેસથી, એટલે ફેસ ક્લિન્ઝિંગથી. સો લેટ્સ ગો એન્ડ ક્લીન આર ફેસ એન્ડ દેન સ્ટાર્ટ આર નાઇટ રૂટીન. I'm feeling fresh, so I'm done with the face cleansing. So guys, મારો ફેસ ક્લીન થઈ ગયો. As you can see, તમે જોઈ શકો છો મારો ફેસ એકદમ ફ્રેશ લાગે છે ક્લિન્ઝિંગ કર્યા પછી. હવે આપણે કરશું સ્કિન કેર. તો આ થોડું બહુ વધારે ઉપર જતું રહ્યું. પરફેક્ટ. તો લેટ્સ સ્ટાર્ટ. પહેલાં આપણે કરશું ફેસ ટોનર. એ પણ હું સેમ બ્રાન્ડનું યુઝ કરું છું, મિનિમલિસ્ટિક. અને હું બધા જ પ્રોડક્ટ એના જ યુઝ કરીશ બિકોઝ અગર એવું હોય છે કે અગર આપણે સ્કિન કેર રૂટીન હોય છે એમાં આપણે અગર સેમ જ બ્રાન્ડ યુઝ કરતા હોય તો એનું ઇફેક્ટ તમને વધારે દેખાશે તમારા ફેસ, સ્કિન, વોટેવર તમે જે પણ યુઝ કરતા હોય. સો પહેલાં ફેસ ટોનર આપણે યુઝ કરશું આફ્ટર ક્લિન્ઝિંગ આર ફેસ. અને એને પહેલાં યુઝ કર્યા પહેલાં થોડુંક શેક કરવાનું છે. અને આ બી ટ્રાન્સપેરન્ટ છે. અને આપણે ફ્યુ ડ્રોપ્સ લેશું. ઓકે, પછી રબ યોર હેન્ડ્સ. અને જેન્ટલી મસાજ કરશું ફેસ અને નેક પર. હવે ટોનર પછી આપણે યુઝ કરીશું ફેસ સિરમ. એ પણ મિનિમલિસ્ટિકનું જ છે અને એમાં રિડ્યુસ પિગમેન્ટેશન એન્ડ સ્પોટ્સ. અને ફેસ સિરમ ઓલ સ્કિન ટાઈપ્સ માટે છે, તો આપણે આ બી યુઝ કરીશું. અને એ બી ટ્રાન્સપેરન્ટ છે. સો લેટ્સ take few drops in hands. Oops. I'm થોડી ક્લમઝી તો છું ગાઈસ. જેન્ટલી ડેપ. ફેસ સિરમ પછી આપણે યુઝ કરીશું મોઇશ્ચરાઇઝર. એ છે નરિશિંગ એન્ડ સોફ્ટનિંગ સ્કિન માટે. તો અને આઈ ઓલ્સો હેવ અનધર મોઇશ્ચરાઇઝર. એ છે પ્લમ્પનું વેનીલા કેરેમેલો. આઈ જસ્ટ લવ ધ સ્મેલ ઓફ ધીસ. બટ એઝ હમણાં હું યુઝ કરું છું બધા જ સેમ બ્રાન્ડના પ્રોડક્ટ, તો હમણાં હું પ્લમ્પ યુઝ નહીં કરીશ. પ્લમ્પને મેં હમણાં ખાલી હેન્ડ્સ અને લેગ્સ પર જ યુઝ કરું છું. ફેસ પર તો હમણાં હું મિનિમલિસ્ટનું જ મોઇશ્ચરાઇઝર યુઝ કરું છું કે જેનાથી જે હું બધું યુઝ કરું છું એનું રિઝલ્ટ મને પરફેક્ટલી દેખાય. તો આપણે 1 finger ઓર એઝ યુ નીડ 1 or 2 finger આપણે ક્રીમ લઈશું મોઇશ્ચરાઇઝર. મેં 1 finger લીધું છે.
આ ફેસ પર સ્પ્રે કરો. ને આના મોઇશ્ચરાઇઝરની કોઈ ફ્રેગ્રન્સ જ નથી. હું પ્રિફર કરું, મને ફ્રેગ્રન્સવાળા મોઇશ્ચરાઇઝર વધારે ગમે છે, તો હું ફ્રેગ્રન્સવાળા જ મોઇશ્ચરાઇઝર પ્રિફર કરીશ. બિકોઝ જે મારું આ પ્લમ્પનું છે વેનીલા કેરામેલો, મને એની સ્મેલ બહુ જ ગમે છે એન્ડ આઈ લવ વેનીલા સ્મેલ, એટલે હું વેનીલા પ્રિફર કરું છું. બટ ઇફ તમને લોકોને નહીં ગમતું હોય વેનીલા, તો તમે વેનીલા સ્કીપ કરી શકો છો. એમાં બીજી બી ફ્રેગ્રન્સ છે જે થોડુંક બબલગમ ટાઈપ છે મોઇશ્ચરાઇઝરમાં પ્લમ્પનું, તો તમને ઇફ એ સ્મેલ ગમતી હોય તો તમે એ બી ટ્રાય કરી શકો છો. અધરવાઇઝ યુ કેન સ્કીપ દેટ. અને યસ, સો આઈ હેવ અપ્લાય ધ મોઇશ્ચરાઇઝર. અને મોઇશ્ચરાઇઝર પછી છે સનસ્ક્રીન. બટ સનસ્ક્રીન હમણાં હું સ્કીપ કરીશ બિકોઝ રાત્રે સનસ્ક્રીનની કોઈ નીડ નથી, તો સનસ્ક્રીન હું સ્કીપ કરીશ. અને એના પછી મારી પાસે હજી એક વસ્તુ છે જે લિપ્સ માટે છે, તો એ છે લિપ બામ SPF 30. અને આ બી હમણાં સ્કીપ કરશું બિકોઝ આ બી મોર્નિંગ ટાઈમ, ડે ટાઈમમાં તમને વધારે પ્રિફરેબલ છે. તો હમણાં રાત્રે આ અને સનસ્ક્રીન હું સ્કીપ કરીશ. અને મારું યસ, અને હવે આપણે જઈશું મારા લિપ માસ્ક પર, અને એ છે લેનેજ. અને આ છે સ્લીપિંગ માસ્ક જે બેરી ફ્લેવરનું છે. અને લિટરલી હું તમને કહીશ કે યુ હેવ ટુ ટ્રાય ધીસ. તમે આ લઈ શકો છો બિકોઝ આ એકદમ પરફેક્ટ માસ્ક છે, સ્લીપિંગ માસ્ક. તમે સ્લીપિંગ માસ્ક રીતે પણ યુઝ કરી શકો છો, બટ ઇફ તમે ડેમાં પણ યુઝ કરો છો તો બી બેસ્ટ છે. બિકોઝ આના લીધે તમારા લિપ્સ આમ એકદમ સોફ્ટ થઈ જશે, આમ થોડા શાઇની થઈ જશે. એન્ડ યસ, આઈ જસ્ટ લવ યુઝિંગ ધીસ. મારું ઓ માય ગોડ, સોરી, મારું આ ફર્સ્ટ છે લેનેજનું ફર્સ્ટ સ્લીપિંગ માસ્ક છે. બટ હવે હું આ યુઝ કરીશ, હું સ્કીપ નહીં કરું આ યુઝ કરવાનું. આઈ ઓલરેડી ઓલમોસ્ટ યુઝ ધીસ અને આ ખતમ થવા આવ્યું છે. તો ઇફ આ ખતમ થશે તો હું તમને સજેસ્ટ કરીશ કે ગાઈસ તમને આ યુઝ કરો, આ ટ્રાય કરો, તમને બી ગમશે. આના સ્મોલ પેક બી આવે છે, લાઈક મારી પાસે લાઈક ધીસ વેસલિનનું આવી રીતે ટ્યુબમાં. અને હું એક આ બી યુઝ કરું છું મોર્નિંગ ટાઈમમાં. તો આ ઓલરેડી ખતમ કરી દીધું છે મેં, તો આ હું રાત્રે નથી યુઝ કરતી. મોસ્ટલી રાત્રે હું આ યુઝ કરું, અને ડે ટાઈમમાં પણ હું આ યુઝ કરું છું. તો આઈ પ્રિફર, અને આ ઓલવેઝ મારા બેગમાં જ હોય છે, મારા પર્સમાં જ હોય છે. સો યસ, ધીસ ઇઝ માય સ્કિન રૂટીન. એન્ડ યસ, ધીસ ઇઝ ટુવર્ડ્સ એન્ડ ઓફ ધ વિડીયો. હા, મેં જે રીતે અપ્લાય કરું છું એની સ્મેલ બી બહુ જ સારી છે ગાઈસ, લાઈક બેરી. અને આમાં બીજા બી ફ્લેવર્સ હોય છે, બીજી બી ફ્રેગ્રન્સ હોય છે. મને વેનીલા જોઈતું હતું બટ આમાં ત્યારે અવેલેબલ નહીં હતું વેનીલા, તો મેં બેરી યુઝ કરું છું હમણાં. બટ આ ફિનિશ થશે એના પછી આઈ વિલ બાય ધ વેનીલા વન. અને આમાં થ્રી પેકેજિંગ હોય છે. ધીસ વન ઇઝ પ્લાસ્ટિક, એટલે આ નાનું પેકેજિંગ છે. પછી ઇફ તમને આનાથી મોટું જોઈતું હોય તો એ ગ્લાસના બોટલમાં સેમ અવાજ શેપ હશે, બટ આનાથી થોડીક મોટી એ ગ્લાસની બોટલમાં હશે. અને મેં તમને જેવી રીતે ફોર્સ પેકેજિંગ બતાવ્યું આવી રીતે ટ્યુબમાં, તો આવી રીતે એ લોકો 3 પેકેજિંગ રાખે છે. તો યસ, આવી રીતે 3 ટાઈપ્સમાં છે. આમાં મે બી કદાચ ગ્રેપ ફ્લેવર છે, વેનીલા છે, બેરી છે,
સમથિંગ હવે બધી ફ્રેગરન્સ અને છે, તો તમને જે કમ્ફર્ટેબલ હોય, જે તમને ગમતું હોય તમે ટ્રાય કરી શકો છો. થોડુંક કોસ્ટલી છે બટ વર્થ છે. આ 600ની છે બટ આઈ મસ્ટ સે કે તમને આ ટ્રાય કરવું જોઈએ બિકોઝ આ બહુ સારું છે. તમે મારા લિપ્સ જોઈ શકો છો કે કેટલા શાઇની, ગ્લોસી, થોડા પ્લમ્પી અને સોફ્ટ દેખાતા હશે બિકોઝ લિટરલી હું આ એકવાર યુઝ કરવાની સ્ટાર્ટ થઈ છું ને, લિટરલી હું હવે હમણાં કોઈ જ બીજો મારા લિપ ગ્લોસ નથી યુઝ કરતી. સો યસ, આઈ શુડ સે કે યુ શુડ ટ્રાય ધીસ. So guys, this is to the end of the video. Good night guys. We'll see you. Love ya.